છે ફ્રેન્ડ્સ તમારા દર્શનાસ કિચનમાં. તો આજે હું ડુંગળીનું શાક બનાવું છું. કંઈક અલગ રીતે બનાવું છું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ડુંગળીનું શાક બનાવવા માટે સૌથી પ્રથમ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો 2 ચમચી જેટલું તેલ નાખી દઈએ. તેલ ગરમ થાય એટલે એમાં આપણે જીરું નાખી દઈશું. જીરું સારી રીતે સતળાઈ જાય એટલે એમાં આપણે જિંજર ગાર્લિક પેસ્ટ નાખી દઈશું. તમારી જોડે વાટેલું હોય તો તમે એ પણ લઈ શકો છો. મારી જોડે ટાઈમ નહોતો એટલે મેં ડાયરેક્ટ પેસ્ટ જ લીધી છે. એને સારી રીતે આપણે સાતળી લઈએ. એમાં સતળ્યા પછી લાલ મરચું પાવડર અને હળદર બંને એડ કરી દઈશું આપણે તેલમાં જ. આ રીતે તેલમાં નાખવાથી કલર સારો આવે છે એટલા માટે મેં તેલમાં નાખ્યું છે. આ 1 ટમેટાની મેં પ્યુરી લીધી છે અને એમાં થોડું પાણી પણ એડ કરી દીધું હતું. કારણ કે હું એક જ વ્યક્તિ માટે આજે શાક બનાવું છું એટલે મેં ઓછા ક્વોન્ટિટીમાં જ બનાવ્યું છે. આ એક વ્યક્તિને કમ્પ્લીટ માપનું શાક થશે તમારે. તેને ટમેટાનો કાચો પણ નીકળી જાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. આની થઈ ગયું છે. હવે એમાં આપણે ખાલી મસાલામાં ધાણા જીરું જ નાખવાનું છે. સારી રીતે મિક્સ કરી લઈએ આપણે એને પણ. અને અમે 3 ચમચી જેટલું જ એકદમ ફ્રેશ દહીં લીધું છે. મોળું છે એકદમ. એ અંદર એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે દહીં નાખ્યા પછી. તો મીઠું નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મેં મીડિયમ સાઈઝની નાની જ 2 ડુંગળી લીધી છે. ડુંગળી નાખ્યા પછી આપણે અંદર થોડું પાણી નાખી દઈશું અને ડુંગળીને સારી રીતે ચડવા દઈશું. એને ઢાંકી દઈશું આપણે ઢાંકણથી અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું બી ખરા અને જોતા રહીશું આપણે શાકને. ટેસ્ટમાં તો બહુ જ સરસ લાગે છે આ શાક. આપણું શાક થઈ ગયું છે. હવે આપણે આમાં મલાઈ એડ કરી દઈશું. 2 ચમચી જેટલી મેં મલાઈ લીધી છે. મલાઈ નાખ્યા પછી આપણે એમાં કસૂરી મેથી એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. છેલ્લે ધાણા એડ કરી દઈશું, કોથમીર, અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર થઈ ગયું છે આપણું શાક. તો તૈયાર છે આપણું શાક. આજની રેસીપી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.